બાઇક અને ટ્રેક્ટરને કરાયા આગના હવાલે તો કાર અને ઓફિસમાં કરાઈ તોડફોડ। દ્રશ્યો છે મહેસાણાના વિસનગર તાલુકાના ભાંડુ ગામના। ગ્રામજનોના રોષનું કારણ હતું ડમ્પર ચાલકનો આતંક। વાત એવી છે કે 18 વર્ષીય ભાવેશ રબારી નામનો યુવક ખેતરથી પોતાના ઘરે જતો હતો। આ સમયે પૂરપાટ આવતા ડમ્પર ચાલકે તેને કચડી નાખ્યો। યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો અને ખનીજના વ્યવસ્થા સાથે સંકળાયેલા વેપારીઓના વાહનો અને ઓફિસમાં તોડફોડ કરી। ટ્રેક્ટર સહિતના કેટલાક વાહનોને તો આગ લગાવી દીધી। ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો। આ નાલાયકો બેફામ રેતી ભરે છે, ઓવરલોડ ગાડીઓ ભરે છે, કોઈ સાઈડમાં જોતા નહીં અને કલેક્ટર બધી સરકારની મિલી ભગતના કારણે કોઈ રોકવા વાળું નહીં, એના કારણે નિર્દોષોનો જાન જાય છે। એ મહેરબાની કરીને હાથ જોડું છું અને કાર્યવાહી કરો કહો તો અમારા હાઈવે પર બમ્પ મુકાવો। હાઈવે પર કોઈ લિમિટેશન નહીં, એના કારણે આ નહીં હોય તો છેલ્લા 2 મહિનામાં 10 થી 15 લોકો મરી ગયા સાહેબ હાઈવે ઉપર, અને 40 થી 50 લોકો રોજ આ મહિનામાં મરે છે સાહેબ।